લૌકિકના ભેગા થયેલી ડીંગા મસ્તીને આપણે પાર્ટી કહીએ અને અલૌકિકના અંદર એ શ્યામ સુંદરના રંગમાં રંગાઈને જે આપણે નંદ મહોત્સવ કરીએ, જે આપણે નાચ ગાન કરીએ, જે આપણે ઉત્સવને ઉજવીએ એને આપણે મહોત્સવ કહીએ. એ પાર્ટીમાં એ લૌકિકતાનું મિલન છે, અહીંયા અલૌકિકતાનું મિલન છે. પેલું સૂક્ષ્મ શુષ્ક એક મજા છે, આ એક દિવ્યાનંદ છે. આ પ્રભુ માટે કરેલો આનંદ છે અને આનંદ હંમેશા ઉછાળા સાથે આવે. તમે બહુ આમ આનંદમાં હશો ને એટલે તમને આમ કૂદવાની ઈચ્છા થાય, એની અભિવ્યક્તિ કરવાની ઈચ્છા થાય. એટલે બહુ જ આનંદ આવે ત્યારે નાચવાની ઈચ્છા થાય. એ નાચીને એની અભિવ્યક્તિ કરો છો યા ગાવાની ઈચ્છા થાય. આનંદ એ માણસને બેઠો ના રાખે, એનામાં ઉછાળો લાવે, યા તો ગાય. એની અभिव्यक्ति गावाથી करे या नाचवाથી करे. नाच और गान ये आनंद की अभिव्यक्ति के बहुत अच्छे एक विषय है. पहले नाता नाता बहुत मजा આવી જાય તો ગાવા લાગે, એને મજા આવે છે નાવામાં. અને એટલે જ આ દુનિયામાં બાથરૂમ સિંગરો એટલા બધા છે. એમ એને સ્ટેજ પર ગાવામાં આમ સંકોચ થતો હોય, પણ આમ જયારે પોતે નાતો હોય ત્યારે કઈ ને કઈ ગુનગુન કરે, કઈ ને કઈ ગાય. એને મજા આવી રહી છે, એને કઈક શારીરિક સુખ મળી રહ્યું છે એટલે એમાં એ ગાતો થઈ જાય. खुशबुओं को फैलने का शौक है पर हवाओं के बिना वो नामुमकिन है. એમ જીવનના અંદર વ્યક્તિ કઈ પણ કરવા ચાહે, કઈ પણ ઈચ્છે, કેટલો પણ પુરુષાર્થ કરે, પણ ભગવાનની કૃપા વગરની હવા વગર એ નામુમકિન થઈ જાય છે. इच्छा, यत्न और अनुग्रह, कितनी भी इच्छा करो, उसके पीछे पुरुषार्थ करो और फिर भगवान का अनुग्रह प्राप्त हो, तब वो कार्य साकार बनता है. तो આનંદમાં ગાવાની ઈચ્છા થાય, નાચવાની ઈચ્છા થાય, આનંદ ઉછાળા સાથે આવે. અને જો દુઃખ એ લો કરી નાખે, તમને આનંદ હાય કરી નાખે, દુઃખ લો કરી નાખે. ઘણા લોકો તો એટલા ડિપ્રેસ થઈ જાય, ફ્લોર પર બેસી જાય, નીચે જ પડી જાય સીધા, આમ પલાટી મારીને જમીન પર જતા રહે. કેમ? કારણ કે ડિપ્રેસ છે, એ લો ફીલિંગ છે. આપણે ઉત્સવોને ઉજવીએ છીએ, આનંદની અભિવ્યક્તિ કરીએ છીએ. તો જ્યારે જ્યારે જીવનમાં આનંદ પ્રાપ્ત થશે ત્યારે લૂંટાવાની ઈચ્છા થશે. લૌકિકમાં તમને કંઈક આનંદ મળ્યો તો તમે પાર્ટી સ્વરૂપે એને લૂંટાવો છો, એમાં ખૂબ ખર્ચો કરો છો, બધાને ભેગા કરો છો, મોજ શોખ કરો છો. એમાં લૌકિકતાના અંદર જ્યારે આનંદની પ્રાપ્તિ થાય ત્યારે પણ આપણે ઉજવીએ છીએ. આ ઉજવણીઓ એ આનંદની આપણા હૃદયમાં અભિવૃદ્ધિ કરે છે. આનંદ એ આત્માનું સ્વરૂપ છે અને આત્મા પરમાત્માનું અંશ છે. આનંદ આપણા અંદર છે જ. અને એટલે જ યાદ રાખજો, જ્યારે આત્માના સંસ્કાર જાગૃત થાય ત્યારે આપવાની ઈચ્છા થાય, જ્યારે શરીરના સંસ્કાર જાગૃત થાય ત્યારે લેવાની ઈચ્છા થાય. આત્મા એ પરમાત્માનું ચિદંશ, એ શુદ્ધ છે, નિર્વિકાર છે, એમાં કોઈ ખરાબી નથી. અને શરીર કોણાથી બનેલું છે? એ રજ અને વીર્યથી બનેલું છે. આપણા શરીરનું નિર્માણ એ ભોગથી થયેલું છે. આપણા આત્માનું નિર્માણ એ યોગથી થયું છે. યોગમાં આપવાની ઈચ્છા છે, ભોગમાં લેવાની ઈચ્છા છે. એ શરીર ભોગથી બન્યું એટલે શરીરને વોન્ટિંગ ડિઝાયર છે, ભોગવવાની ડિઝાયર છે. એટલે જ્યારે જ્યારે લેવાની ઈચ્છા થાય તમારા મનમાં, અતિશય સ્વાર્થ વધે, અતિશય લોભ વધે, અતિશય અહંકાર વધે, અતિશય શરીરને કમ્ફર્ટ આપવાનો કોન્સેપ્ટ તમારા અંદર ઊભો થાય, કેવલ શરીર માટે જ જીવવાની ઈચ્છા તમારા મનમાં થાય, ત્યારે સમજો કે શરીરના સંસ્કારો જાગૃત થયા છે અને આત્માના સંસ્કાર હજી જાગૃત થયા. પણ જ્યારે જ્યારે આત્માના સંસ્કાર જાગૃત ત્યારે આપવાની ઈચ્છા,
ત્યારે લેવાની ઈચ્છા નહીં થાય. અને આપવું એનું જ નામ યજ્ઞ છે. પ્રિયજનો, આત્માને શું પસંદ છે? આત્માને યજ્ઞ પસંદ છે. નાનું બાળક હોય અને રમતો હોય, તોફાન કરતો હોય, ટોયસ થી રમતો હોય, ઠીક છે. થોડીક વારે બાળકની ખુશી માટે તમે પણ એના માટે ખુશ થઈ જાઓ, ઠીક છે, બાળક છે, રમે છે. પણ પછી વધુ પડતો એ બાળક અગર રમતિયાળ થઈ જાય તો પછી તમને જરા અખરવા લાગે. કારણ કે બાળકની પહેલી પ્રાયોરિટી એનું ભણતર છે. અને જ્યાં એની રમત એના ભણતરને બગાડે છે, એ માતા પિતાને ગમતું નથી. પછી ભલે બિચારા એ બાળકની ખુશી માટે એ અમુક વસ્તુ ચલાવી લે, લેટ ગો કરે, વાત જુદી છે. પણ એ જ બાળક અગર ભણવામાં કોન્સન્ટ્રેશન કરે, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝના અંદર ધ્યાન કેન્દ્રિત કરીને ખૂબ સારી રીતે ભણતો હોય તો માતા પિતા ખુશ થાય. એ જ રીતે આપણો પિતા આપણા અંદર બેઠો છે, આપણો આત્મા. એ મન જ્યારે ભૌતિક વિષયમાં રમ્યા કરે તો આપણા પિતાને બહુ ખુશી ન થાય. પણ જ્યારે એ આત્મા દ્વારા એ વ્યક્તિ યજ્ઞ કરે છે, આપવાનું કામ કરે છે, ત્યારે એ પિતા ખુશ થઈ જાય છે અને એ બાળકનો ગર્વ લે છે, એ બાળકને આશીર્વાદ પ્રદાન કરે છે. વાહ, આજે તને જેના માટે જન્મ મળેલું એ કાર્ય તું કરી રહ્યો છે અને આજે મને બહુ ખુશી થઈ. હે બાળક, તું કેવલ માત્ર રમતો નથી, તોફાન નથી કરતો, પણ સાથે સાથે તું ભણતર પણ કરે છે. એમ ભગવાન પણ એ સૂક્ષ્મ સ્વરૂપે આપણા અંદર વિરાજમાન થઈને આપણો પરમ પિતા બનીને જ્યારે આપણને નિહાળતો હોય સાક્ષી ભાવથી, અને એ વખતે જ્યારે આપવાનો મનોરથ આપણા જીવનમાં સિદ્ધ બને છે, ત્યારે આપણો આત્મા એનલાઇટન થાય છે. એ આત્માથી જે પ્રસન્નતા આપણને થાય છે, એ આત્માની પ્રસન્નતા, એનું જ નામ આનંદ છે. એટલે ભૌતિક વિષયોના માધ્યમથી પ્રાપ્ત થયેલું સિમ્પલ પ્લેઝર આત્માને પ્રસન્ન કરતું નથી. એ ઠીક છે, એ જોયા કરે છે, આત્મા જુએ છે, મન ખુશ થાય છે, પણ આત્મા ખુશ થતો નથી. આત્મા ક્યારે ખુશ થાય છે? જ્યારે તમે યજ્ઞ કરો છો. અને યજ્ઞો કરવાથી જ તમારો આત્મા એનલાઇટન થશે. તો આપણા ત્યાં કહેવામાં આવ્યું કે વર્ષમાં 5 યજ્ઞ કરવા જોઈએ મિનિમમ. સૌથી પહેલું, દર વર્ષે એકવાર તમારા ઘરે વૈદિક યજ્ઞ થવું જોઈએ. વૈદિક યજ્ઞમાં શું થાય છે? બધા દેવી દેવતાઓને આપણે ભેગા કરીએ છીએ. પુરુષોત્તમ સહસ્ત્રનામ યજ્ઞ, વિષ્ણુ સહસ્ત્રનામ યજ્ઞ, સંકર્ષણ યજ્ઞ, ગોવર્ધન યજ્ઞ, જે તમને અનુકૂળ આવે. વર્ષમાં એકવાર બધા દેવી દેવતાઓને ઘરે ભેગા કરી નાખવા. દિવાળી ટાણે આપણે સ્નેહ સંમેલન કરીએ છીએ, બધા જ પરિવારજનો ભેગા થાય, મિત્રો ભેગા થાય, ગેટ ટુગેધર નથી કરતા. તો જેમ આપણે દિવાળી ટાણે નવા વર્ષે ગેટ ટુગેધરિંગ કરતા હોઈએ છીએ, વર્ષમાં એકવાર બધા દેવી દેવતાઓને ખુશ કરી દેવા. પ્રધાન ભગવાન કૃષ્ણ, અને બધા ભગવાન કૃષ્ણના જ અંશો છે. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહદ. બધા દેવો પ્રાકૃત છે, અમુક અપ્રાકૃત છે. પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. તમે જ્યારે વૈદિક યજ્ઞ કરો છો ત્યારે એમાં અન્યાશ્રયનો બાદ નથી આવતો, કારણ કે તમે કૃષ્ણ ભગવાન થકી એ બધા દેવોને જુઓ છો. સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિગચ્છતિ. સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિગચ્છતિ. બધા દેવોને નમસ્કાર એ કેશવને જાય છે, જેમ બધી નદીઓ ભેગી થઈને સમુદ્રના અંદર ભળે.
कोई भी देव को आप नमस्कार करो वो जाते हैं केशव को। ભગવાન કૃષ્ણ એ વિશ્વપતિ છે, બ્રહ્માંડપતિ છે. એના સાથેનો આપણો સંબંધ હોય, બીજા સાથે ભલે આપણે વ્યવહારિક જય શ્રી કૃષ્ણના સંબંધ રાખીએ, પણ તમે એને જય શ્રી કૃષ્ણ કરશો તો એ જશે તો એ શ્યામ સુંદર ને. મૂળમાં તો ભગવાન કૃષ્ણ એ જ પૂર્ણ પુરુષોત્તમ છે, એ જ પરમાત્મા છે, પરબ્રહ્મ છે. તો ઘરમાં એકવાર વૈદિક યજ્ઞ કરો. મારો જ્યાં મુકામ છે, ભરતભાઈ, મીનાબેન, ભાવિનભાઈ ખૂબ સુંદર સેવા કરે છે. એમના ત્યાં બહુ બધા યજ્ઞો થયેલા છે અને મને પણ યજ્ઞ ખૂબ પસંદ છે. મારો રુચિનો વિષય નિત્ય યજ્ઞ થતું હોય. બોલો ઠાકોરજી મને કેવી જગ્યાએ લાવીને મૂકી દીધા, જ્યાં ઓલરેડી ભૂતકાળમાં ઘણા બધા યજ્ઞો થયા છે. એ જ ઘરમાં મારો મુકામ થયો અને આજે પણ ત્યાં યજ્ઞો થઈ રહ્યા છે. ઘણીવાર એ ઘર ખેંચતું હોય અને એવા વિરલ લોકો હોય છે જે હરિ, ગુરુ, વૈષ્ણવ એ ત્રણેયની સેવા કરતા હોય. એ ઠાકોરજી માટે પણ કરે, એ વૈષ્ણવો માટે પણ કરે, એ ગુરુ માટે પણ કરે. અમુક લોકો ખાલી ઠાકોરજી માટે કરતા હોય, અમુક લોકો ખાલી વૈષ્ણવ માટે કરતા હોય, અમુક લોકો ગુરુ માટે કરતા હોય, અમુક બધા માટે કરતા હોય. ભગવાન જે રીતે એના મનમાં વસે એ રીતે એમની સેવા કરતા હોય. તો વૈદિક યજ્ઞ એ સ્વાહા 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 કરીને આપણે એ અગ્નિ સ્વરૂપ પરમાત્માને જમાડીએ છીએ અને એ પરમાત્માની એ અગ્નિમાંથી જે વાઇબ્રેશન નીકળે છે, એમાંથી જે ધૂણી નીકળે છે, અને એ ધૂણીને જ્યારે આપણે શ્વસીએ છીએ ત્યારે આપણું અંતઃકરણ, આપણું ચિત્ત એ શુદ્ધ બને. બ્રાહ્મણો એ સંધ્યા વંદન કરતા હોય અને જે બ્રાહ્મણ 3 દિવસ સુધી સંધ્યા વંદન ન કરે એના અંદરથી બ્રાહ્મણ દેવતા નીકળી જાય છે. આપણા ત્યાં બ્રાહ્મણને જમાડવાનું બહુ પુણ્ય છે, પણ તમે જ્યારે બ્રાહ્મણને જમાડો ને ત્યારે એકવાર પૂછી લેજો તમે સંધ્યા વંદન રોજ કરો છો? કારણ કે 3 દાડા સુધી અગર સંધ્યા વંદન ન કરો તો એમાંથી બ્રાહ્મણત્વ નીકળી જાય અને વ્રાત્ર બની જાય. એમાં આવાહન છે. અને વલ્લભકુલ પરિવારમાં પણ જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ વૈદિક બધા જ પ્રિન્સિપલ્સ ને ફોલો કર્યા છે. સંધ્યા વંદન મહાપ્રભુજી પોતે કરતા અને ત્રિકાલ સંધ્યા કરતા 3 વાર કરતા. 3 વાર નહીં તો 1 વાર તો આપણે કહીએ. અને એમાં ગાયત્રી ઇત્યાદિનું આવાહન કરવામાં આવે છે. એ દૈવી શક્તિઓનું તમારા અંદર આવાહન થાય છે. એ બ્રાહ્મણ દેવતા તમારા અંદરથી જાગૃત થાય છે અને એ બ્રાહ્મણ દેવતા તમારા અંદર જાગૃત થયેલા હોય અને પછી તમે એને જમાડો તો એ બ્રાહ્મણ ભોજનનું ફલ એ તમને પ્રાપ્ત થાય. અને એટલે સંધ્યા વંદનના મંત્રોમાં આયાતુ વરદા દેવી અક્ષર બ્રહ્મ સંમિતમ ગાયત્રી છંદસા માતેદમ બ્રહ્મજુષસ્વમે યત્રાત્ર્યા કૃતે પાપમ તદ્રાત્ર્યા પ્રતિમુચ્યતે સર્વવર્ણે મહાદેવી સંધ્યા વિદ્યે સરસ્વતી ઓજોસી સહોસી બલમસી બ્રાજોસી દેવાનામ ધામનામસી વિશ્વમસી વિશ્વાયુર સર્વમસી સર્વાયુર વિભુરોમ ગાયત્રીમ આવાહયામી સાવિત્રીમ આવાહયામી સરસ્વતીમ આવાહયામી ચંદ્રશ્રીમ આવાહયામી શ્રિયમ આવાહયામી રિયમ આવાહયામી બલમ આવાહયામી ગાયત્ર્યા ગાયત્રી છંદો વિશ્વામિત્ર ઋષિ સવિતા દેવતા અગ્નિર્મુખમ બ્રહ્મા શિરો વિષ્ણુ હૃદય રુદ્ર શિખા પૃથ્વીયોની પ્રાણાપાનવ્યાનો દાન સમાના સપ્રાણા શ્વેતવર્ણા સાંખ્યા યનસ ગોત્રા ગાયત્રી ચતુર્વિગુશતક્ષર